કચ્છ જિલ્લાના રાપરમાં વરસાદ રાપર તાલુકામાં ધોધમાર વરસાદ પલાસવા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ ગામની શેરીઓમાંથી વહેતા થયા છે વરસાદી પાણી થોડા વિરામ બાદ વરસાદનું ફરી આગમન થયું છે જેને કારણે ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે આખિરકાર મેઘરાજા છેલ્લા ઘણા સમયથી જાણે કે નારાજ હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું પરંતુ ફરી હવે વરસાદનું આગમન થતાં કચ્છવાસીઓને ગરમીમાંથી રાહત મળી રહી છે આ સાથે ખેડૂતો પણ ખુશખુશાલ છે ગામની શેરીઓમાંથી વરસાદી પાણી વહેતા થયા છે રાપરના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ કચ્છનું રાપર કે જ્યાં થોડા દિવસના વિરામ બાદ ફરી મેઘરાજાનું આગમન થયું છે હાલ તો લોકોને અસહ્ય બફારા અને ઉકળાટમાંથી પણ રાહત અનુભવાઈ રહી છે અને આખિરકાર મેઘરાજાનું પુનઃ આગમન થયું છે જેને કારણે વાવણી કરેલા જે પાકો છે તેના માટે આશીર્વાદરૂપ સમાન સાબિત થશે આ વરસાદ તો પલાસવા સહિતના ગામોમાં વરસાદનું આજે આગમન થયું છે સંવાદદાતા હર્ષદ ઠાકુર ફોનલાઈનથી જોડાયા છે જી હર્ષદ કચ્છના કયા કયા ગ્રામ્ય વિસ્તારોમાં કેવો વરસાદ પૂર્વ કચ્છના વાતાવરણમાં પલટો દેખાઈ થયો છે બપોર બાદ પૂર્વ કચ્છના રાપર વાગડ વિસ્તારમાં વરસાદી માહોલ જે છે તે જોવા મળ્યો છે રાપરની વાત કરવામાં આવે તો પાલસવા અને ઘાઘોટ તાલુકામાં વરસાદ જે છે તે નોંધાયો છે વહેલી સવારથી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જે છે તે જોવા મળ્યું હતું ગરમી અને ઉકળાટ બાદ એકાએક વરસાદ વરસતા ઠંડક પણ જે છે તે પ્રસરી છે અને વાગડ પંથકમાં પણ ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે જી હર્ષદ સમગ્ર જાણકારી બદલ આભાર।